તમે 6 ત્યાં સુધી ચાવી ચડેલી છે, પછી થાય થોડી ઉતરવામાં પાછી ઉતરી જાય થોડી. આ બધું સાયન્સની દ્રષ્ટિએ ફિટ થાય પણ પછી થોડું હલી જવાય. પણ એ વખતે જાગૃતિ વિશેષ રાખવી એટલે હાજરીનો પ્રતાપ છે અને ગેરહાજર હોઈએ એ વખતે પ્રતાપમાં અંદરની હાજરી અંદર હાજર છે એ રીતે વર્તીએ પણ અતિશય કઠણ છે. આમ બહુ સારું કહેવાય પણ એમાં મને એક વસ્તુ બહુ સમજવું પડશે કે આ અક્રમ વિજ્ઞાન છે અને અક્રમ વિજ્ઞાનમાં ફંડામેન્ટલ તમને સ્વભાવ આપેલો છે. હવે જો સ્વભાવ આપ્યો તો આ જે બધી ભાષા છે એ ના હોય. વાત બરાબર છે. આપણે હેમાબેન તરીકેનો ચારિત્રમો આવે છે, ટેવો અને એનો સ્વભાવ છે, બરાબર છે. પણ તેમ છતાં અહીંયા બહુ સ્પષ્ટ આપણો જે સ્વાધ્યાય જે સમજવો પડશે. તો આ લેંગ્વેજ નહીં આવે, તમે છો કે નથી એ નહીં આવે. કે બાય રિલેટિવ પણ હેમાબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા, એટલે આખું પરફેક્ટ થાય. ગઈકાલે જે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનની વાત થઈ એમાં આખી વસ્તુ જુદી થઈ. મન વચન કાયા વિનાશી છે, હું અવિનાશી છું. આ યથાર્થ પ્રતિક્રમણ. મન વચન કાયા ચ્યુત થનાર છે, હું અચ્યુત છું. આ યથાર્થ પ્રતિક્રમણ. આપણે જયારે વાર્તાલાપને પ્રશ્ન કરીએ છીએ એ જે તમારા ભાગમાં એમાં તો તમારે જ્ઞાતા દ્રષ્ટા જ રહેવાનું છે, કોઈ વસ્તુ બદલવાની નથી. હવે જો ચરણ વિધિ જયારે કરતા હોય, જ્ઞાન વિધિ જયારે આપે ત્યારે તમે એ સ્પષ્ટ થશે. તો તમને પોતાના પછી ક્યારે પણ નહીં થાય કે તમે છો એટલે એ છે, પછી થોડા ટાઈમ સુધી બરાબર ચાલે છે પછી એ થઈ જાય છે. કારણ કે અમે પ્રશ્ન કરેલો તો અમને આમ હતું જ, પણ જેમ જેમ આ થયું બે વસ્તુ નોખું જ છે. એમાં બેન બે વસ્તુ નોખું જ છે. દાદાએ જે રીતે જવાબ આપ્યો એમાં સ્પષ્ટ થયું બે વસ્તુ નોખું છે, તો પછી છો કે ના છો ભાગ જ નથી રહેતો. એટલે મારે હંમેશા આ વ્યવહારને એક જ સમયમાં જોવાનો છે. હવે એક જ સમયમાં જોઈ લઉં તો ક્યાં પ્રોબ્લેમ નહીં આવે. હવે એ વ્યવહારને હું સમય ભેદે જોઉં છું તો પછી આ પ્રોબ્લેમ્સ આવે છે કે આમ છે કે તેમ. કારણ કે આ જે વ્યવહાર છે પણ એમાં બેન જ્યાં સુધી એનું આયુષ્ય કર્મ છે કે આત્મઘાતીય કર્મ છે ત્યાં સુધી તો રહેવાના કે નહીં રહેવાના. અને એ હેમાબેન તો શુદ્ધાત્માની દ્રષ્ટિવાર તો છે જ નહીં કે છે. આના પછીનો અવતાર આવશે ત્યારે બરાબર રહેશે. સાચું ને? પણ આ અવતાર તો આવે ને અને આ બાજુ શુદ્ધાત્મા પણ છો અને આ બાજુ હેમાબેન છે. તો હવે કેવી રીતે છે? એક જ સમયમાં આપણે જોવાનું છે. એક જ સમયમાં જોવાનું છે તો બાય રિલેટિવ પણ તું હેમાબેન છું અને બાય રિયલ પણ તું શુદ્ધાત્મા છું. આ જો ગણપતિ આટલી જ વસ્તુ તમારે કરવાનો ભાગ રહે છે. હવે આ વસ્તુ છે પણ આ વસ્તુથી આ ટેવાયેલો નથી એટલે ત્યાં આગળ એને રહે છે તો કોઈ વાંધો નથી. એના માટે તો આ સંઘ છે, સંઘનું આખું આયોજન કરેલો સત્સંગ છે, કવિરાજ છે, મહાત્માઓ છે, આપતા પુત્રો છે, કનુદાદા છે, બધી વસ્તુ છે. તમારો સ્વાધ્યાય સત્સંગ થયો આપણે કન્ટિન્યુટી જોવા પછી એસએલએસ બી આવશે કન્ટિન્યુટી જોવા આ મહિનામાં અખંડ રહ્યું બધા બરાબર. પછી એ લોકો જાય પછી થોડું ઢીલું પડી જાય, અંદરથી ઢીલું પડી જાય. હવે આ જે છે અમારે એલેમાં પ્રભુભાઈએ વાત કરેલી છે. એલેમાં કીધું મેં કીધું કેમનું છે? એમને જવાબ આપ્યો કે તમે છો ત્યાં સુધી. એટલે હવે આના ઉપર આ પ્રશ્ન નહીં થાય પણ બોલ્યા કે તમે છો બરાબર કે નહીં? કે ધારો કે તમે છો પણ ધારો કે આ જયમીન બી આવનારા જનારા છે. શું કહો છો એમાં બેન? કે ના,
કે પૂતગલ તત્વ છે. હવે આ કોણ લાવ્યું? સંજોગ. કોણ જાય છે? સંજોગ જાય છે. હવે અહીંયા તમારે આ જયારે આવે ત્યારે આ વસ્તુ અહીંયા મૂકવાનો છે ઉપયોગ. હવે તેમ છતાં આપણે જૈમિકની દ્રષ્ટિથી વપરાશે કે ભાઈ આ જાય છે આવે છે, પણ ખરેખર તો સંજોગ જાય છે આવે છે, હું જતો આવતો નથી. એવી રીતે આ જૈમિશ પણ જતો આવતો નથી. જળ અને ચેતનની વચ્ચે બીજી વસ્તુ ઉભી થઈ છે, એ વસ્તુ છે પણ એ ઉડાય છે. હવે તમને જે દ્રષ્ટિ આપી છે એ ત્યાં આગળ એનો ઉપયોગ મૂકવાનો છે. એ ઉપયોગમાં તમારે સ્પર્શ તમારે કરવાનું છે કે કોણ જાય છે અને કોણ નથી જતો. સ્વયં કોયડો છે એટલે હું તમને આમ કરીને આપું એવી રીતે નથી. તમને એક સંયોગ છે, સંયોગમાં એક સંકલ્પ વિકલ્પ ઉભો થયો છે. એ વિકલ્પને તમને એના પ્રશ્નો દ્વારા અને ઉત્તર દ્વારા સમજાવવાનો ભાગ કે આ બે વસ્તુ છે. પણ તમે જો કે આપણે સત્સંગ સમજીએ છીએ પણ સમય ભેદે સમજીએ છીએ. સમય ભેદે સમજવાનો ભાગ આવે એટલે થાય. બે એક જ સમયમાં છે. હેમાબેન પણ એ સમયમાં છે અને શુદ્ધાત્મા પણ એ સમયમાં છે. હવે જયારે આ પ્રશ્ન ને ઉત્તર થાય તો આ વસ્તુ તમારે જે સમય ભેદ છે એ કાઢી આપીએ છીએ. તમારું કવિરાજે કે છે ને, અંતર તૂટે ત્યાં અંતર ખુલે આંખડી રહેલું. અંતર તોડવાનો ભાગ રહ્યો કે બીજો રહ્યો? જ્ઞાની પુરુષે બાય રિલેટિવ પણ ને બાય રિયલ પણ મૂક્યો. હવે તપાસ કરો કે રિલેટિવ પણ થી જૈમે છું મૂક્યો છે એટલે છે જ, અને રિયલ પરથી શુદ્ધાત્મા છે જ મૂક્યો છે. અંતર નથી રાખ્યું. પણ આપણા સ્વાધ્યાય સત્સંગમાં પ્રશ્નોત્તરીમાં હજી અંતર રહે છે. કેમ કે હજી યથાર્થ પ્રશ્ન નથી. એમાં પ્રશ્ન જુદા છે, અંદર બુદ્ધિનો આશય જુદો છે. હું જે પ્રશ્ન કરું છું ખરેખર મારા સોલ્યુશન લાવવા માટે કરું છું કે બીજું કરું છું? હું જે પ્રશ્ન કરું છું એ ઉપાય રૂપે છે કે ઉપેય રૂપે છે? સમજે ને? કે સામાન્ય રીતે પ્રશ્ન એના ઉપાય રૂપે છે, ઉપેય રૂપે નથી. જો ઉપેય રૂપે હોય તો પછી એને આ વસ્તુ ના બને. સમજવા માટે એટલે કેમ કરીને એને આત્મામાં આવું છે એના માટે હોય છે, પણ આત્મામાં આવું છે એના માટે નથી. આ સમજે ને? એટલે દાદા કહેતા હતા ને કે ભાઈ દાદા પાસે એક ભાઈ આવ્યા હતા તો એમને સુરત મંદિરમાં કંઈક આપવું તો એવો ભાવ કર્યો હતો ને એના નિમિત્તે 25,000 નો ડ્રાફ્ટ લઈને આવ્યા હતા. દાદાને આપ્યો પછી મેં વાત કરી કે દાદાજી આવી રીતે એમને નક્કી કર્યું હતું ને 1 લાખ રૂપિયા નક્કી કર્યા, એમાં 25,000 નો ડ્રાફ્ટ લાયા છે. તો પછી દાદાએ કીધું કે જયમેશ, આ દાદાનું જ્ઞાન મારવાડી સમાજમાં પેસી જાય તો બહુ મોટું કામ થાય, પણ એટલું સરળ નથી. એમ મેં કીધું દાદા તમારા આશીર્વાદ ને કૃપા હશે તો થઈ જશે. તો કે અમારા આશીર્વાદ ને કૃપા છે. પછી દાદાએ કીધું કે અમારા પટેલમાં કેવું છે, એટલે એમને આ જ્ઞાન પ્રગટ થયું પટેલની અંદર, પણ પટેલે અમારો લાભ કેવો લીધો અને આ મારવાડી કેવો લાભ લે. કે દાદા પાસે આવે, જય શ્રી કૃષ્ણ કરે, બધું કરે, જય શ્રી રામ બધું કરે, અને વાતો બહુ સરસ કે બહુ સરસ. એમ કે બસ હવે આ એક છોકરાનું લગ્ન બાકી છે, એમ એ પતી જાય એટલે આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી રામ જય જય રામ કરવાનું. એટલે ભગવાન તો ભોળો હોય કે નહીં, એટલે આશીર્વાદ આપે, લગ્ન નું પતી જાય. તમારે લગ્ન નું પતી જાય પણ એનો આનંદ હોય કે ના હોય? આનંદ હોય એટલે પછી બધું થોડું વિસરાઈ જાય. 6-12 મહિના. હવે 6-12 મહિના થાય ને ઘેર બાળક આવે એટલે થોડો એનો આનંદ હોય, પણ આ બાજુ બાળક આવે છે અને 2-4 દિવસમાં એની વાઈફ એક્સપાયર થઈ જાય છે. થાય કે આ બાળક છે એની માં નથી,
એને બાપને તો ઉછેરતા ફાવે નહીં એમ કે, એટલે હવે એમ કરો કે ભાઈ આવે છે પણ હવે કંઈક બીજા લગ્ન થાય સારું, એમ કે અમારા પટેલ આવી રીતે પુણ્ય વાપરે. અને આ મારવાડી છે તમારે તો કે હાથ મૂકવા ના દે, અને જો હાથ મૂકવા દે તો પછી તમારું કામ થઈ જાય. પુણ્ય કાંક ખર્ચ્યું એના પર. એટલે આ બુદ્ધિનો આશય અમુક હજી કહેવા માંગુ છું. એટલે આજે આ ગયા પછી થોડું રહે અને પછી આપણે મૂળ બુદ્ધિનો આશય. એટલે કવિરાજનું પદ છે ને, દાદા ભગવાન વિના કશું જ કપે નહીં, બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના એ વસ્તુ છે. એટલે આ પ્રશ્ન છે પણ તેમ છતાં એનો પોતાનો બુદ્ધિનો આશય એ છે તો કે એ ઉપાય માટે પ્રશ્ન છે, ઉપાય માટે નથી. એટલે જેવા જશે એટલે તરત જ પાછું એનું કાચું પડી જશે. ઉપાય આત્મા જાણે તો જ એનું કામ છે. તપાસ કરજો તમે કેટલા વર્ષથી છો. ઉપાય માટેના કોઈના પ્રશ્ન છે સામાન્ય બાળક કોઈ અપવાદ રૂપિયા હોય કે ના હોય. દાદા કે જ્ઞાનની ગંભીરતા સમજો તો કામ થાય, ગંભીરતા સમજ્યા ના હોય ત્યારે કેવું થાય કે વાત બરાબર છે. દરેક ને મોક્ષે જવું છે. જયારે પૂછે ને કે સુખ જોઈએ કે દુઃખ જોઈએ તો કે સુખ જોઈએ, ટેમ્પરરી કે પરમેનન્ટ. તેમ છતાંય પરમેનન્ટ ક્યાં સુખ છે બધું જ ખબર છે, તેમ છતાંય એ વ્યવહારમાં ખેંચાય છે. આ ગંભીરતા છે. પણ ધારો કે આ દાદાની તબિયત ને બધી વસ્તુ થઈ હતી તો ખરેખર આપણે દાદાને ફોલો થયા કે ડોક્ટરને ફોલો થયા હતા? છેલ્લા સમયમાં દાદાને ફોલો થયા કે ડોક્ટરને ફોલો થયા? ડોક્ટરને ફોલો થયા. બધાને ખબર છે કે ડોક્ટર મૃત્યુ આવે છે તો એનું મૃત્યુ નથી બચાવી શકતો, એના મા બાપનું મૃત્યુ આવે તો એ નથી બચાવી શકતા. દાદાએ કીધું કે અમને આ મહાત્માઓ આવે છે, સત્સંગ કરે છે, એમાં જ અમારી તબિયત સારી રહે છે. પણ બધું રિસ્ટ્રિક્શન મૂકી દીધેલું. બોર્ડ આખા રૂમ ની અંદર મૂક્યા કે ડોક્ટરે આ રીતે કીધેલું છે. એટલે ઇવન દાદા કે તોય તમારે વાત નહીં કરવાની, વિધિ નહીં કરવાની. હવે 80 વર્ષની ઉંમરના વ્યક્તિને આ બચાવવા માટેના પ્રયત્નો છે. હવે આખું મૂલ્યાંકન કરી આપણું પોતાનું શું આપણે છેલ્લા સમયમાં ઓક્સિજન અને પેલું ચડાવે છે, બોટલ ચડાવે છે, તો દાદા કહે છે કે કાઢી નાખો. તો નીરુબેન જવાબ આપે છે કે ડોક્ટરે ના પાડી છે. આપણે કોઈનો દોષ નથી જોવા માંગતા, જે ગંભીરતાની વાત કહેવા માંગે છે એકબીજાનો હિસાબ છે. હવે દાદા બીજો જવાબ આપે છે કે જલ્દી કરો. તારા કહે છે કે દાદા આ હેવી ડોઝ છે એટલે ધીમે ધીમે એ કરવાનું. હવે 2 વ્યવહાર થયા એટલે દાદાએ જોયું કે જે કઈ પણ કહું છું એનાથી આ પાછું પડે. આના માટેનો પ્રશસ્ત રાગ છે, પાછું પડે. આ સમજાય કે ના સમજાય? એટલે દાદા પછી એમની રીતે પોતે ગુફામાં બેસી ગયા. હવે બેસી ગયા, હવે બધું પતી ગયું. એટલે હવે એ કહે છે કે દાદા શું કરવું? એટલે દાદા ને પેલું કર્યું તો કાઢ્યું તો પેલું થોડું પલાળેલું હતું કે દાદા કપડા બદલેલું. દાદા ખાલી માથું જલાવે છે, બોલતા નથી. આ પડકું પહેરે તો કામ કરે છે. હવે એ એમની જે વિધિ કરતા છેલ્લે તમારે જે વિધિ એટલે એની ઉપરથી ખબર પડે કે નીરુબેન આપણે બાવભાઈના ત્યાં સત્સંગમાં જવા માટેની તૈયારી કરો, બસ પછી નથી બોલતા. હવે જયારે આ યોગા હતો ત્યાં આગળ દીપક મહેતા હતા,
મિનેશભાઈ હતા, અમે એમની જોડે વાત થઈ હતી, અંજલિ જોડે બીજા હતા પણ અમારે વાત નથી થઈ, પણ આ પૂછી લીધું ક્યારથી છો ને આ બધું. એટલે એમને આ વાત કરીને એમને તરત કીધું કે દાદા આ પછી થયા પછી બેભાન થઈ ગયા. હવે આ બેભાન થઈ ગયા શબ્દ બરાબર લાગે છે? એટલે આ વસ્તુ છે કે એવું નથી, બહારના ભાગનું ચાર્જિંગ જ એવી રીતે લઈને આવ્યા છે. હવે ગમે તેવા મોહ વાળો જીવ છે એનો મોહ ઉડાવી શકે, મોહ વાળો બેભાન થઈ શકે? હવે તમારો વ્યવહાર ને એના વ્યવહારનું સિક્વન્સ કરવાની છે. હવે વ્યવહારની ના થાય એટલે કઈ બોલે ખરા, પછી ના બોલે તો પછી ગણતરી કરે કે 4 કલાકથી બોલતા નતા એટલે બેભાન થઈ માની એટલે પછી મેં વાત કરી, એટલે એમને આ બધા જ પ્રસંગ મેં કહ્યું તમે ક્યાંય દાદાને ફોલો નથી થયા. 80 વર્ષની વ્યક્તિ છે એને બચાવવા માટેનું હોય, સામાન્ય રીતે ઉપાય કરવાનો હોય કે બીજું હોય તમારે એ કહે એટલે કાઢી જ નાખવાનું હોય, બીજું કશું જ ના કરવાનું કે કરવાનું હોય. હવે રિલેટિવ રિયલ છે કેટલા બચાવવા માટે છે, પાછળના ભાગમાં ના હોય. એક એમના વાક્યો ઝીલવા ના હોય. તો હવે અહીંયા એમને આવું કરવું જેવું નથી. એ પૂતગલનો દેહાદ્યાસ જ લઈને આવ્યા છે. એટલે આવું જ્ઞાની કે તેમ છતાં જ્ઞાનીને ફોલો ના થાય, એ પૂતગલના ભાગમાં જ ફોલો થાય તમારે. સમજ્યા ને? એટલે એ ઉપયોગ આખો જોવાનો છે. હવે અહીંયા સત્સંગનું આદાન એટલે આ ગંભીરતા એટલે ટાઈમિંગ્સ, એ ટાઈમિંગ્સ તમારે જોવાના પાડે. હવે જયારે મારો દાખલો આ ગણાયો ત્યારે દીપક મહેતાએ પણ સ્વીકાર્યું ને મિનિટભાઈએ સ્વીકાર્યું કે ના દાદા બેભાન નથી થયા. એટલે આખો દાખલો એમના જીવનના જે વ્યવહાર, એટલે વાત થઈ બધા જીવનના વ્યવહારની વાત થઈ કે આટલો લાંબો વ્યવહાર કર્યો હતો ને એ આખો લાંબો વ્યવહાર અમે જોયું ઓબ્ઝર્વેશન એક્સિડન્ટ થયા પછી 1-1.5 વર્ષના ભાગમાં બધું આટોપતા હતા. અહીંયા આયા છે તો તમે જોયા છે એ વિચારતા હતા કે આટોપતા હતા. તમને વિજ્ઞાન સ્વરૂપ આપ્યું એ શું કહેવા માંગે છે? અમે હોવ કે ના પણ ખાલી તમારો પગનો અંગૂઠો તમારા ચાલના કપાળના ભાગે અડાડજો અને હું વિજ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ 5 વાર બોલજો, અમે જ્યાં હોય ત્યાં પહોંચી જશે. સમજ્યા કે ના સમજ્યા? કરતા કરતા હવે આ મને કેમ થાય કે ભાઈ મારા ફાધર દાદા જોડે રહેતા હતા, તમારા જેવા જે બી આવતા હતા દાન કરતા હતા તો એ બધું હિસાબ ફાધર રાખતા હતા અને બધી વસ્તુ. એટલે મારે છેલ્લું યોગ બધો મારે આ દાદાનો જોવાનો આવ્યો. અમારા ફાધર ને એક્સિડન્ટ થયેલો હતો. એ રોડ ક્રોસ કરવા ગયા આમ ગુલોટું ખાઈ ગયા તો જે બેગ હતી એ થઈ તો 8-9 ઇંચની ક્રેક પડેલી હતી. એ પછી દાદાને તો ઓક્સિજન પડતો પણ દાદાને ખબર પડતો દાદા ઉપરથી નીચે આવે છે. અમારા ફાધર ને વિધિ કરે છે, હોસ્પિટલ લઈ જાય છે, એ કરે છે, પછી ફોન કરાવે છે. પછી એક દિવસ પછી દાદાની પરમિશન લઈને અમારા ફાધર ને ઘરે લઈ જઈએ છીએ અને બીજા દિવસે જઈએ છીએ કે તારા બાપાને ક્યારે લેતા આવે છે? અલા ભાઈ ગઈકાલે તો કીધું, જો લાવવાના છે તો રજા કેમ આપી ભાઈ? પણ અહીંયા જ્ઞાની પુરુષનો વ્યવહાર જાણે કે એમને પરમિશન આપી છે ને આ કેમ બોલે છે, કઈક છે. તો પહેલો તો રિલેટિવ વ્યવહાર આવે એટલે તરત જ રિલેટિવ વ્યવહાર 3 આંગળી બતાવી એટલે કે 3 મહિના પછી લાવીશ. દાદા કશું નથી બોલ્યા. બીજા દિવસે ગયા, બીજા દિવસે આ જ વાક્ય બોલ્યા કે તારા બાપાને ક્યારે લાવે છે? હવે અહીંયા જ્ઞાની પુરુષ વિશેનું શાસ્ત્રમાં વર્ણન છે કે જ્ઞાની પુરુષ હોય એ પુનરુક્તિ ના કરે. એક શબ્દ કે એક વાક્ય ફરતીથી ના બોલે. ફરતી બોલે છે એટલે ધેર ઇઝ સમથિંગ, કઈક છે એમાં. બેન વાત સમજાય કે ના સમજાય?
હવે જવાબ આપી શકાય કે તરત લાવું, પણ તેમ છતાંય જે એવિડન્સીસ છે, એવિડન્સીસમાં ખાલી 1% મારો પોતાનો ફેવરિટ છે, 99% ફેવરિટ નથી. જેને લાવવાના છે તૈયાર ના થાય. આ સમજે ને? હવે એ તૈયાર થાય તો એની જોડે સંકળાયેલા છે એ કે શરમ આવે છે કે નથી આવતા, કે અહીંથી ત્યાં લઈ જવાતું હશે. આ સમજાય કે ના સમજાય? હવે ઘરના બધા આ પડે, પણ કાકા અને બા દાદા હોય તો એ રોકે કે ના રોકે? અડોશ પડોશ વાળા રોકે કે ના રોકે? પછી જયારે આ વાત ચાલતી હતી ત્યારે બરોડામાં રિક્ષાની હડતાલ ચાલતી હતી અઠવાડિયાથી. કેમનું લાવો અમદાવાદ થી પાછું અહીં લાવવાનું? એટલે એ સંજોગના આધારે અને બધાના આધારે જેમ બને તેમ જલ્દી લેતો આવીશ. હવે આજે થાય તો કાલ ના થવી જોઈએ, કાલ થાય તો પરમ દિવસ ના થવી. હવે આટલું કરીને દાદાને વિધિ કરીને પછી ખૂણામાં બેસીને 1 કલાક સુધી પ્રતિક્રમણ કરીએ છીએ. દાદા પાસે શક્તિ માંગે છે કે આ દાદા હું શું છે કહેવા નથી, પણ આ બધું અંતરાય તૂટે ને દાદા જે રીતે કહેવા માંગે છે અત્યારે થતો તો એક બીજી મિનિટ ના થઈ. એ રીતે પ્રાર્થના કરી છે, પ્રતિક્રમણ કરી છે. બધું આયા અને બધી વાત કરી. પહેલું જ ફાધરનું ઓબ્જેક્શન આવ્યું. સમજાય કે ના સમજાય? પછી જે રીતે વાત થઈ એટલે ફાધર તૈયાર થઈ ગયા. ઘરના ઓબ્જેક્શન આવ્યું પણ એ લોકો તૈયાર થઈ ગયા. હવે તૈયાર થઈ ગયા પણ બીજા બધાનું થયું. કેવી રીતે? તો અમે જે બધા અપડાઉન બધું કરતા હતા, એટલે કઈ કઈ ટ્રેનો હોય આખા 24 કલાક દરમિયાન, તો સવારે 4 વાગે તમારે ભોપાલ લોકલ ખાલી જજો, આપણા માટે જોયા સુતા સુતા જવાય. અને આ થયું એટલે બીજા 30-40 મહાત્માઓ તૈયાર થયા. એટલે બધું સગવડ કરવાનું. અને પછી એવી રીતે કરી નાખવું ગોઠવી તમારે 2 કે 3 દિવસમાં ગોઠવીને લઈ ગયા તમારે. હવે હડતાલ ચાલતી હતી. હવે એ પેપર ફોડેલું જ નહીં ને, કરે ફોડ્યું હોય તો અમદાવાદ થી નીકળવાનું ભાગ જ ના આવે તમારે. એટલે જયારે સ્ટેશન થી બહાર નીકળે ત્યારે ખબર પડે કે બી આમ છે. હવે જો આ હતું તો સ્ટેશન થી બહાર નીકળે છે. હવે હું એકલો સિંગલ, ધારો કે ટોળું હતું, સિંગલ એકલો નામ કશું બેગ કશું નહીં. જેવું બહાર નીકળ્યું છું તો જાણે આમ કોઈ આપણા માટે લેવા, જેમ તમે કીધું ને કે મોન્ટ્રીયલ જશો તો કોણ છે, ફોન થઈ ગયો. જેવો નીકળ્યું છું તો સામે પોલીસની વાહન માંથી એક માણસ બહાર આવે છે અને આઈને મને કહે છે કે અઠવાડિયાથી રિક્ષાની હડતાલ છે, તમારે ક્યાં જવું છે? આ ગાડીમાં પોલીસની વાહનમાં તમને મૂકી દઈશ. હું એકલા નથી, અમે 30-40 જણા છે. તો બધા આમાં બેસી જશો તેમ. પછી પાછું આવવાનું છે તો કે તમે ફોન કરશો 2 મિનિટમાં આવી જશે. તે પછી લઈ ગયા અને પછી એ રીતે કરીને કર્યું. પછી દાદાએ બધું હિસાબ જોયો બધો અને બધી વસ્તુ કરીને આખું કમ્પ્લીટ કર્યું. પછી દાદા કહે છે કે એમ કરો કે લઈ આવો. પણ વાણિયાને કે લઈ આવો એટલે કઈ પ્રશ્ન આવે કે ના આવે? કે લઈ આવે આવે તમારે. હવે આ ડિસેમ્બર એન્ડિંગ 25મી તારીખનો આ પ્રસંગ છે. એટલે બધું હિસાબ પરફેક્ટ. એટલે જેવું દાદા કીધું કે લઈ આવો એટલે અમારા ફાધરે કીધું કે દાદા હવે આ અઠવાડિયું બાકી છે, એમને વ્યાજ જતું રહે. આ પ્રકૃતિ સ્વભાવ આવીને ઉભી રહે. હવે જો વ્યાજ જતું રહે તો હા કે વ્યાજ જતું રહે કે આ 1 તારીખે લઈ આવવાનું, જે તે ડિપાર્ટમેન્ટ આપી જાય. સામે નથી કરતા, આપણે એ કરીએ છીએ પ્રકૃતિ સ્વભાવની સમય. પછી એ કરીને બધું આશીર્વાદ આપે છે અને તમારી બધી ભાવના. હવે તમારે કશું નહીં કરવાનું, દાદા દાદા કરવાનું. અને જ્યાં બી હોય ત્યારે તમારે ટપાલ લખવાની, હું હાજર થઈ જઈશ. અને હવે તમારે કશું નહીં, દાદા દાદા કરવાનું. તમારે જે કંઈ પણ કરવાનું તમારા છોકરા કરશે, તમારે કશું કરવાનું. અને આ રીતે આશીર્વાદ આપીને કલાક આ બધી પ્રક્રિયા થઈ. નીકળ્યા. જસ્ટ 1 મિનિટ થઈ, અમે આમ એ થતા હતા ત્યારે પેલા દીપકભાઈ ને મિનેશભાઈ કે પેલા જયમેશ ને કુળદીપક ને બોલાવો. એટલે અમે ગયા ફાધર ને ત્યાં એક બેસાડી. પછી દાદા આમ કરીને આમ કરતા હતા, એમ કરવાનું લઈ આવો જ નહીં.
હવે મારા ફાધર ને આ કહે છે કે હા વ્યાજ જતું છે, અને એમને શું કે છે કે લઈ આવો જ નથી. હવે જો અમે કોઈ દિવસ દાદાના ભાગમાં જે કે એ જ કરીએ. હવે આ કર્યું પણ ફાધરને કીધું તો ફાધરને તકલીફ પડી. મેં કીધું વાત બરાબર છે, 1 મિનિટ પહેલા જ છે અને જઈને તરત પાછા આવીએ છીએ, એટલે અમે તો કઈ કમ્પ્લેન કે કશું કર્યું નહીં હોય કે કરી હશે કે ના. દાદા એ છે મેં કહ્યું તમારી એક વાણિયા પ્રકૃતિ છે, પણ જ્ઞાની પુરુષ એ ના ભાગમાં ના પડે. અને તમે જાણો છો કે અમે દાદા જે કે કરીએ એટલે આવી રીતે કરીને દાદા આખો વ્યવહાર કરાવે છે. કંઈક બનવાનું છે. અને જો દાદાએ તમને આવું છે તેમ છતાં બોલાયા છે ને આ કર્યું છે, તો આપણે દાદા પ્રમાણે ચાલવાનું કે તમારા પ્રમાણે ચાલવાનું? કે દાદા સહી કરી બધી આપી. અમુક પૈસા બરોડા પડ્યા હતા, અમુક પૈસા બોમ્બે પડ્યા હતા, અમુક પૈસા અમદાવાદ તે બધા લાયા હતા અને કરીને આપ્યા હતા. હવે જે લાવે છે પણ હું લઈને આવું છું ને આપું છું. તો નીરુબેન હતા કે લઈ લો, એટલે નીરુબેન લઈને મૂક્યા. એવી રીતે મૂકવાનું નથી, ગણવાના છે તમારે. અને ગણીને પછી કહેવાનું કે જે લાયો છે એ બધા પૈસા ગણી લીધા છે ને બરાબર છે, હવે છૂટ્યું અને હું બંધાયો અને તારીખ લખવાની. કે નીરુબેન કે મને ના આવડે તો નહીં લેવાના કે. એટલે પછી બીજા લીધા. પછી બીજા હતા દીપકભાઈ હતા, તેને એ રીતે કરી. પછી જે આવ્યા હતા જેમને આપવાના હતા એમને બોલાયા, એ દીપકભાઈ આપે એટલે ગણ્યા, અને પછી બી દીપકભાઈ આપ્યા બરાબર છે ને બરાબર છે. પછી દાદાએ કીધું હવે આ લઈ જાઓ. તો 5 જણા હતા, પૈસા વહેંચી નાખ્યા. તમારે આટલા રાખો, તમારે આટલા રાખવાના. ઉપરના 2-3 નંબર એ કર્યા, વચ્ચેના 2-3 નંબર કર્યા અને છેલ્લા નંબર કર્યા. એ રીતે બધા લખાવડ્યા. પછી આ બધી વસ્તુ અમે લાઈવ જોઈ. હવે એક હિસાબ એવો હતો, પેલો આમથી આમ આપી દે ને ખાલી પેલો હવાલો એ એન્ટ્રી રહેલી હતી, એના માટે બોલાયા હતા. ક્લિયર થઈ ગયું તમારે આટલી બધી વસ્તુ. હવે આટલું થયું એટલે સુધી નથી, હવે હું વચ્ચે છું, ફાધર નથી. કારણ ફાધર તો પેલા ત્યાં હતા, એટલે બધાને મોકલ્યા. અને રસિકભાઈ, પછી બીજા 2 જણા ચંદુભાઈ હતા અને બીજા હતા તમારે. એટલે પછી ત્યાં ચંદુભાઈ ના ઘરે મોકલ્યા અને પછી આ બધો જ હિસાબ જોઈ લીધો, ચેક કરી લીધો અને બધું બરાબર છે. ચંદ્રકાંતભાઈ છૂટા. હવે આ જવાબદારી કોઈ પણ પ્રકારની એમની નહીં. અને એમાં હું ચંદુભાઈ ને બીજા એક સામે હતા પેલા શંભુભાઈ તમારે, એ સહી કરાવીને એ કરવાનું. એવી રીતે આ બધા લોકોએ કીધું કે દાદા હવે તમે છૂટા ને અમારી જવાબદારી. હવે આખો જ દાદા ભગવાનનો 0 વ્યવહાર જોયો. હવે આવો 0 વ્યવહારો એ બેભાન થાય ખરો? હવે એમને ખબર છે, મિનેશને ખબર છે, દીપકને ખબર છે, તરત જ કહ્યું છે. પણ એ તો નેચરલી આપણે બોલાઈ જાય કે બી વસ્તુ આમ છે. એક વચન તમે એ નથી કરતા. હવે તમારે નથી કર્યું ને, તમે પ્રકૃતિ સ્વભાવ લઈને આવ્યા છો. સમજાય કે ના સમજાય? એટલે જયારે આ વાર્તાલાપ છે ત્યારે પ્રશ્નો કરે છે, પણ એની પાછળ પ્રશ્નો તો સરસ છે, પણ તમે સીધા બુદ્ધિનો આશય શું છે? એ સત્સંગ મારે સાંભળવો છે ને મારે સુધરવું છે એના માટે કે બીજા સાંભળે ને બીજા માટે હું આ પ્રશ્ન કરું છું? સામાન્ય રીતે પોતાના માટે કે બીજા માટે હોય કે કોઈક અપવાદ ભાગમાં જ પોતાના માટે હોય. આપણા સત્સંગ બધા બીજા માટે કરતા હોય. હું સુધરી ગયો છું. આ સમજાય કે ના સમજાય? કારણ કે આના માટે એટલું બધું લગાવ છે, એટલું બધું લગાવ છે. એટલે બુદ્ધિનો આશય આખો સમજવાનો ભાગ છે. એટલે આ દાદાનું આખું આ 0 વ્યવહાર હતો. તમારે આટલું જોવાનું છે, બીજું કશું નથી. આજે મન વચન કાય વિનાશી છું, અવિનાશી છું, એમાં કોઈ સ્પંદન ઊભું થાય પછી? જગત પણ સત્ય છે, ભ્રમ પણ સત્ય છે. જગત રિલેટિવ સત્ય છે, ભ્રમ રિયલ સત્ય છે. કશું ના હોય એવી રીતે બની શકે. પણ જ્ઞાનીને ખબર છે કે જ્ઞાની પુરુષ માટે પ્રશસ્ત રાગ થાય એટલે પાછલા ભાગમાં
કે એને ક્યાં કોઈ ભૂલ કરવાનું છે જ, અને એ વસુંધરા એટેચમેન્ટ, રાગની લીધે જ ભૂલ થાય. હા એટેચમેન્ટ રહે જ, એટલે ડોક્ટરને બોલાવો, આમ કરો તેમ કરો ફલાણું કરો. હવે ફ્રી ના હોય. આજે આ જૈનોમાં કેમ ના પાડે છે ડોક્ટર દવાનું કે હોસ્પિટલ લઈ જવાનું કે આદિ? કારણ કે છેલ્લે શુદ્ધ ચારિત્ર પ્રગટ કરવામાં શું છે? સંથાન તપનો ભાગ, તપનો ભાગ. તપનો ભાગ છે. તપના ભાગમાં દવા આવી ગઈ કે ડોક્ટર કે તો કાચું પડી ગયું તપ, શુદ્ધ ચારિત્ર ના થાય તમારે. સમજાય કે ના સમજાય? એટલે હું ભક્તવ્ય સરસ કરું, પણ પછી આ ભાગમાં પણ જો આ ભાગ છે તેમ છતાં દાદા એની રીતે તપનો ભાગ મૂકી દીધો કે ના મૂકી દીધો? જે બોલે છે એ રિલેટિવ પોઈન્ટ બોલે છે, અને પછી એ થયું તો તરત જ એમને પોતાની આ વસ્તુ સમજવાનું છે. હવે આ આખી વસ્તુ સમજાય તો તમારી ક્યાંય પ્રોબ્લેમ આવે. એટલે વાત બરાબર છે કે ભાઈ આવે આપતા પુત્રોને આટલું સરસ રહ્યું, 10-15 દિવસ રહ્યું એટલે સારું. એ આપવા લેવાનો ભાગ નથી. નાના નાના પ્રસંગોમાં તમારું વિઝન ક્લિયર કરે છે. ક્રિયાઓ નથી આપતા, કોઈ સાધન નથી આપતા કે વ્યક્તિ નથી આપતા. દાદાએ પણ તમને કોઈ વ્યક્તિ નથી આપ્યા, સાધન નથી આપ્યું, ક્રિયા નથી આપી. આજે તમે આ પ્રસંગ કીધો ને, મને અમને દાદાના વ્યવહારની, દાદા અહીંયા એકીસરમાં જવાના હતા પાછા, કેલિફોર્નિયા હતા, અને ત્યારે મંદિરનો આપણો પ્રસંગ થવાનો, આપણે બાણુમાં જે ઉજવીએ પ્રસંગ થવાનો, એટલે ઓપનિંગ થવાનું, ત્યારે સોનું બધું આવેલું, સિક્કા આવેલા, પૈસા આવેલા, પછી અહીંથી જેટલા જનારા હોય ને કેટલું સોનું આપવાની, ચીઠીઓ બનાવવાની. હવે તમે કીધું એ પ્રસંગ પછી મને અનુભવમાં આવ્યું કે અમે એ વખતે અમારી ઉંમર ગણો કે જે સજડ ગણો કે દાદા પોરા ગણો, પણ આમ ધ વન મુકુલ ઓલ્સો સિટ ડાઉન, અને બધા બેઠા હતા. બધાને મને ખબર, મને 4 બંગડીઓ આપી, પછી અમે હીરા આપ્યા હતા દાદાને, 2 કેરેટના હીરા હતા, લગભગ 20 નંગ હતા મોટા, $4000 એક હીરો હતો, મોટો હીરો, અને શ્રીમદ સ્વામીના મુગટને લગાડવાના હીરા બધા હતા. એ બધા હીરાના પેન્ડલ કરાવડાયા, કે જેને જેને આપ્યા છે એને પેન્ડલ કરી લાવો કે છે. પેન્ડલ કરીને એ લોકોને પહેરવાના આપ્યા, એ લોકોનો મોહ પૂરો થઈ જાય, આપ્યા છે એનો મોહ પૂરો થઈ જાય. હવે એ બધું પ્રસંગ યાદ, તમે કીધું ને, મને તે ઉડાડી મૂકેલું હતું, પણ પ્રસંગ યાદ આવે. પછી એ હીરા અમારે અહીંયા લઈને આપવાના, રસીદભાઈને ઘરે મળવાનું. મેં એવું કીધું, સીધું તમે ત્યાં જ આવજો, અમે જેટલા ઇન્ડિયા જવાના હતા એ બધાને કીધું, ત્યાં બેસજો કે છે. અને ચીઠીઓ પાછી પાડેલી ને, દાદા તો બહુ હોશિયાર, 3 ચીઠીઓ બનાવેલી, એક અમારી પાસે, એક એમની પાસે, એક નીરુબેનને આપેલી, બીજા ભાઈને આપેલી, 4 ચીઠીઓ પછી ભેગી કરે અને ચીઠીઓ મૂકે, અને એ પ્રમાણે આવી ગયું. પછી બીજી વાર ગણો, પોટલી ખોલો, બધાનું સોનું ભેગું કરેલું, અને પછી તો સોનું ખૂટ્યું તો પાછો ફોન કરેલો, આટલા લગડીઓ મોકલજો, આવી જશે. મૂકી દીધું, પણ ખ્યાલ આવ્યો કે એટલે આ શુદ્ધ વ્યવહાર ઉપયોગ સાથે અહીં આપણા ઉપયોગ મૂકવાનો છે, બીજું કશું નથી. ઉપયોગ તમારો પરફેક્ટ. એટલે કરું દાદા બી એવા જ છે કે એક થર્મોસ અમે પૂરા જતા હોય કારમાં, તો અમને ઉતાવળ થઈ હોય કે ઉકાળો કરી આપે, એવું કરી આપે ને, તો થર્મોસ આપી દે. પછી મને પૂછે કોનું થર્મોસ છે? ફલાણા ઢીકણા ભાઈનો, જેના ઘરે ઉતર્યા હોય એનો થર્મોસ છે. પછી પાછું થર્મોસ પેલા ભાઈને આપે, એને કે દીપકભાઈને કે એમાં મને પાછો આપી દે, પેલા ભાઈને પાછો મળે. મને એ વખતે વિચાર આવે કે એટલું ઝીણામાં ઝીણું વસ્તુને ધ્યાન રાખે છે. મોટી વસ્તુ તો ઠીક છે, પણ આટલો નાની ના આપણને શું થર્મોસ આપું છું. એટલે આખું અવસ્થા, હવે આ તમને કેમ થાય છે? જયારે તમે અવસ્થામાં જ રહો છો, જે દ્રષ્ટિ આપી છે એનો ઉપયોગ નથી થતો. અવસ્થાનો ભાગ તમારે. જ્ઞાની પુરુષો તમે જો નાની નાની વસ્તુમાં, આજે ધારો કે બરોડાથી બોમ્બે જાય છે તો ગાડી જાય છે, હું નથી જતો. ફ્રી ટાઈમ નો ઉપયોગ કરી એટલે આ ઉપયોગ છે, એટલે આની ઉપર દેખાવ પડે તો પછી તમને એ રીતે વર્તાશે. એક પ્રસંગ તો એવો છે તમારે, એટલે આ છૂટાપણ, એટલે આપણો જે સ્વાધ્યાય આ વસ્તુ છે, પણ આપણે ક્રમિક થી ટેવાયેલા છે, એટલે એ રીતે જ આ વસ્તુ બને તમારે. આ તમારે આખી કોઈ પણ રીતે નાના નાના પ્રસંગમાં તમારું વિઝન ક્લિયર કરવાનું છે. એક પ્રસંગમાં તો એવું છે તમારે કે
આમ તો દાદા માટે એટેચમેન્ટ ને લગાવ ખરો, પણ બધો વ્યવહાર હોય ને વ્યવહાર આટોપો ને બધું કરવું તો દમ નીકળી જાય તમારે. એટલે એમને તો દાદાને સામેથી કીધું, દાદા તમે મારા ઘર કેમ આવો છો? મારા ઘર કોઈ કરનાર જ નથી. સમજાય કે ના સમજાય? તો દાદા કે મને તો અહીંયા જ ગમે છે એમ કે, બીજે ગમતું જ નથી એમ કે. થતું નથી એટલે તમે બીજાના ઘરે જાઓ કે છે કે નોકર ભાગી જાય છે, કામ વાળા થાય છે. સમજાય ને? આ 50-100 જણા ખાલી બાથરૂમ જાય તો કેમનું થાય? તો પેલા ભાગી જાય છે કે પૈસા વધારે આપે બધી વસ્તુ. તો દાદા કે મને અહીંયા જ ગમે છે એમ કે. સમજાય ને? હવે 5-25 વાર કીધું, પછી એક વાર એવો પ્રસંગ બન્યો ત્યારે ધીમે ધીમે કીધું કે તમને લાગે છે કે તમે તમારા ઘેર બોલાવો છો? ના, હું મારા ઘેર આવું છું. તમને લાગે છે કે હું મારું જમવાનું? ના, હું મારું જ જમું છું. પ્રેમીલા માસી કે આવું કેમ કહો છો? મારા ઘરમાં હોય છે તમે તમારું ઘર કેવી રીતે કહો છો? હું જમાડું છું કે છો કે રસ્તે જતા કોઈને બોલાવ ના કે બોલાતું હશે, રખાતું હશે તો શું છે? તો કે હિસાબ છે. હવે એ હિસાબ છે, એના માલિક દાદા છે અને આપણે માલિક બન્યા છે. એટલે આ જતું આવતું લાગે તમને. આ સમજાય કે ના સમજાય? હવે જો આ દાદા ને કનુ દાદા લઘુ કેટલા છે અહીંયા ખબર પડે તમને. આ પોતાનું છે તેમ છતાં માલિક તરીકે નથી રહેતા. આપણે માલિક બની જઈએ છીએ આટલી વસ્તુ માટે માલિક બની. સમજે ને? કે રસ્તે જતા હતા કે કોઈને ના બોલાવાય, રખાય તો કે કોઈને ના રખાય. તો કે પહેલા આવતો હતો કે નતો આવતો, હવે અમુક ટાઈમ પછી આવીશ નહીં આવતો. શું છે? તો કે આ ભાગ તમારો છે કે મારો છે? કે દાદાને પોતાનો છે. હવે આ દ્રષ્ટિએ અહીંયા સામાયિકમાં આ જોવાનું ને આ પ્રતિક્રમણ કરવાનો ભાગ છે. આ હેમાબેન ના ભાગમાં ખાલી આત્મા છે, હેમાબેન નું એક બી વસ્તુ નથી. એવું સ્પષ્ટ થઈ જવું જોઈએ. એ રીતે આ અંબાલાલ પટેલમાં દાદા ભગવાન પ્રગટ થતા, અંબાલાલ પટેલમાં ખાલી આત્મ તત્વ જ મારું છે, બીજું મારું નથી આ જગતનું. એટલે પોટલાની માફક રહ્યા છે. આ લાઈવ તમારે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ને સામાયિકની પ્રક્રિયા. તમે કીધું એ ઉભા થયા તો બેહી રહ્યા છે કે દાદા તરત ઉભા થઈ ગયા છે? દાદા જમી લો તો તરત જમી લીધું. અને આપણે તો પછી ત્યાર પછી પ્રેમીલા માસી ક્યારે પણ નથી બોલ્યા. આ સમજાય કે ના સમજાય? અમે આવી આટલી જ વસ્તુ પકડીએ. એમાં અમારા લાઈવ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સામાયિક ડેવલપમેન્ટ તમારું એવું હોય એટલે તમે વધારે એવું કમ્પ્લીટ ના કરો એમાં બેન. અમારે એવું માનવું જોઈએ તો અમારામાં ઉતરી ગયું. એ માનવું છે પણ આ ભાગમાં ના મનાય. એ ભાગમાં નહીં માનવાનું, પણ જયારે તમે હવામાં ઉડતા હોય ત્યારે બોલવાનું. અત્યારે આદાન પ્રદાન થાય છે. આદાન પ્રદાન કરે છે ત્યાં બે સરખા ભાગ છે. એટલે લેવલ એટલે કાઉન્ટર પુલી કરીને આખું આ બતાવવા માંગુ છું. પણ જયારે પછી આમ સરસ ચાલતો ને લોકો એ કરે ત્યારે તો પછી ધીમે કે ભાઈ આ વસ્તુ આમ છે. આ આદાન પ્રદાન થાય. હવે એમાં કમ્પેર કરશો તો જે અમે આપવા માંગીએ છીએ તમારે લેવું છે એ વસ્તુ રહી જશે. બે બેલેન્સ કરાવવા ભાગ છે એમાં બેન. આ તમને ખ્યાલ આવે ને? એટલે આજે તમે ગયા પછી આમ છે આ એવી રીતે નથી. આ વસ્તુ એટલે કોને અતિક્રમણ કહેવાય, કોને પ્રતિક્રમણ કહેવાય, કોને આલોચના કહેવાય, કોને સામાયિક, વસ્તુ જુદી છે. આજે કઈ પણ બધી વસ્તુ છે માસ લેવલના ભાગનું છે. જ્યારે વ્યક્તિગત બધી વસ્તુ જુદી છે. હવે આ તમને ભૂલ દેખાય કે આ મારું લાગે મારા ઘેર દાદાને બોલાવતા તો હું આમ જમાડતો આમ તો ખરેખર એમનું જ છે. હવે આ દ્રષ્ટિ આપ્યા પછી આ જોવાનો ભાગ છે. કારણ કે અતિક્રમણ કહો છો, અતિક્રમણ તમે જે અતિક્રમણના પરિણામને અતિક્રમણ કહો છો.
જ્ઞાની અતિક્રમણના પરિણામને અતિક્રમણ નથી કહેતા. અતિક્રમણ જુદું છે અને એનું પરિણામ જુદું છે. એ પરિણામથી અતિક્રમણ તરફ જાય છે. આ સમજાય કે ના સમજાય? એટલે જવાબ આવ્યો એટલે એના આધારે રકમ તરફ જાય છે અને રકમ અહીંયા જ હોય પછી એ રીતે પોતે પોતાની ભૂલ છે એટલે કહે છે કે લૂંટાયા તો લૂંટાયા પણ ચોરને તો ભાડ્યા, ક્યારે પકડાય નહીં. આ એટલે એવી રીતે આખી આલોચના એટલે જે બી તમે વાત કરતા એનો વાંધો નહીં, પણ આ જતા આવતાનો ભાગ જ નથી. અને અક્રમ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાનમાં ખાલી તમારું દર્શન, આમ તો દાદા આપ્યું છે એટલે શુદ્ધ થઈ ગયું છે, ખાલી દર્શનનો ઉપયોગ કરો. અને તમને દાદાને કે અમને કોઈને અલગ નહીં, એક સરખા ભાગમાં જ મૂક્યા છે. એટલે એ દ્રષ્ટિનો ઉપયોગ કરો ને એ રીતે તમે વાપરો તો તમે ક્યાંય પ્રોબ્લેમ. એમાં બેન બરાબર લાગે? બરાબર. ઈશ્વર કાકા બરાબર લાગે છે? વાસુદેવભાઈ બરાબર લાગે છે? બરોબર. ભરતભાઈ સાહેબ? પંકજજી 2 વર્ષ ભૂલ થઈ ગઈ છે મારે. 2 વર્ષ મજાક કરાવી દીધી. પૂછે વાત સારી વાત આજે કેમ કે છોકરાઓ આટલા હતા તો મોટા થઈ ગયા, આપણને ખબર ના પડી, વાતો આ કે આપણા છોકરા આવડા હતા તમે મોટા થઈ ગયા, ક્યાં વખત જતો છે ખબર નથી પડતી. એ જ છે ને, વખત જતો ખબર નથી પડતી. આ જમે બી જશે તો બરાબર ટાઈટ રહ્યું, પછી જશે પછી જુઓ ઢીલા પડી કઈ ના પડાય. એ તો અંદર પડ્યું છે તો મૂકવાનું જ પાછું. પ્રશ્ન પૂછો, આ ઢીલા પડે શું છે? પ્રશ્ન કર્યું કે આમ તમારી જોડે વાતો કરે એવી રીતે ના હોય. પૂછો, એનું સાયન્સ આપીશ. મેં પૂછ્યું મારી જાતે પ્રશ્ન. આ તમને અક્રમ વિજ્ઞાન મળ્યું છે, રમિત નથી. સીધા તમને દાદા જે સ્વરૂપ છે એ સ્વરૂપ તમને બનાવી દીધા છે. અને બહુ ટૂંકું શું નામ બેન તમારું? અલકાબેન. દાદા શુદ્ધ ખરા કે નહીં? થોડા કાચા પાકા? અલકાબેન બરાબર કે નહીં? હવે શુદ્ધ એટલે બીજી રીતે આપણે કમ્પેર કર્યું તો દર્પણ જેવા કહેવાય કે નહીં? હવે તમારે તૈયાર થવું હોય તો દર્પણની જરૂર પડે કે બીજા કોઈની જરૂર પડે? વ્યવસ્થિત તૈયાર થાવ છો કે નથી જતા? ચાલો કે દાદા છે તમને એક બનાવી દે છીએ. બનાવતા નથી. દર્પણમાં તમે પગે લાગો છો તો તમે જ લાગો છો કે દર્પણને લાગો છો? પણ એટલું કહું કે દાદા કહેતા હતા કે અમે આ બેઝિક આપ્યું છે, વિગતે સમજી લઈએ કહેતા હતા. એના માટે તો આ બધા છે ને દાદાએ કેટલી ભાવના કરાઈ છે આપતા પુત્રો પાસે કે 6 મહિના અહીંયા 6 મહિના ત્યાં જજો, બધા આપણા જે જ્ઞાન લીધેલા બધા મહાત્માઓને બધી પુષ્ટિ આપશે. હું આ નીકળ્યો તો સવારે 6 વાગે મારે કનુ દાદાને આશીર્વાદ માટે વાત કરી. મને કઈ ગઈ જૂના મહાત્માને બધું એમ થાય કે ભાઈ પ્રોત્સાહન આપવાનું છે અને જ્ઞાન નથી લીધું નવા મહાત્મા સત્સાધનથી પ્રોત્સાહન આપવું. દાદા ભગવાન તો કેટલું ભૂલતા હતા કે આ જુઓ છે આપતો કીધો ને એનું તો કેટલા આપતો કીધો છે એને વચ્ચે જ જોકે છે, પૂછીને પ્રશ્નો કરાવજો, લઈ નાખજો કે છે, મુવાના ચૂકીઓ ખાઈને જગાડજો કે વિગતથી સમજી લેજો. અત્યારે ગોળા ઉતારી જાઓ કે છે અને પછી સમજી. બહુ જ વાર બોલતા બહુ વાર બોલતા બહુ જ્યારે જ્ઞાન આપે ત્યારે
ખાસ કહેતા ખાસ કહેતા હતા. બેઝિક આપી છે વિગત. અને આ પૂછ્યાની અત્યારે તાકાત નથી પાકી બોલી દે. એટલે કેવું છે અલકાબેન, આ જે બધી વાતો છે ને આ પ્રશ્નોત્તરી દ્વારા અને ઉકેલવાની છે. અમારે સેક્રામેન્ટોમાં બાલુભાઈ કરીને હતા, સરસ, એમને ગમ્યો સત્સંગ, બહુ સરસ ગમ્યું. કરતા કરતા એટલું બોલ્યા કે આ વાત બરાબર છે પણ અઘરું છે. એટલે હવે આ એને આ જે દ્રષ્ટિ આપી છે ત્યાં વાપરીને એને બરાબર કરવું, પણ એ કરેલો ભાગ નથી. એટલે મેં કીધું આ અઘરું શબ્દ તમે બોલ્યા છો બરાબર છે, પણ એની નીમ શું છે, એનો આધાર શું છે, સપોર્ટ એટલે કે સરળતાના બેઝ ઉપર અઘરું વસ્તુ બનેલી છે. હવે આ સરળ જ છે તો એની નીમ શું છે તો કે અઘરાના બેઝ ઉપર આ બનેલી છે. હવે સરળ ને અઘર એ વિરોધાભાસી, આપણે ભણવાનું અત્યારે વિરોધાભાસી, પણ વિરોધાભાસી નથી. આ વાક્ય રચના કઈ કહેવા માંગે છે કે મૂળ પુરુષો હોય, જ્ઞાની પુરુષ હોય તો ગમે તેટલી વસ્તુ અઘરી હોય સરળ થઈ જાય, અને મૂળ પુરુષ ના હોય, જ્ઞાની પુરુષ ના હોય તો ગમે તેટલું સરળ વસ્તુ હોય અઘરી થઈ જાય. હવે જ્ઞાની પુરુષ તમને શિષ્ય નથી બનાવતા, તમને તે રૂપ જ બનાવી દે છે. સમજે કે ના સમજે? ઘણી બધી વસ્તુથી છે, આ દર્પણના દાખલાથી છે. એવી રીતે આ કોટલેસના આધારે કન્ટિન્યુઅસ આપણે બધાના સંપર્કમાં રહી શકીએ કે ના રહી શકીએ? હવે આ હોય તો પછી ક્યાં બોલવાનો ભાગ રહે છે? બધા લિંક છે બધા. હવે આ જે તમારો પ્રશ્ન કરીને આ રીતે તમારે આખી લિંક કરવાનો ભાગ બાકી રહી ગયો છે. તમને એમ લાગે છે કે આ ક્રોધ મને હેરાન કરે છે, એટલે હું ક્રોધ વિશે જાણી લઉં, એ સોલ્યુશન નહીં જાય. તમને લાગે કે આ અભિપ્રાય મને બાધક છે, એટલે અભિપ્રાય વિશે પૂછી લઉં એટલે બરાબર થઈ જાય. તો એમને લાગે કે ભાઈ લોભ છે તો લોભ વિશે જાણી લઉં. ના, એ ક્રોધમાન માં આવેલો રાગ દ્વેષ અજ્ઞાન બધું દાદાએ ભસ્મીભૂત કરી દીધું. એ તો તમે શુદ્ધાત્મા ના થયા તો એ જાણવાનો ભાગ હતો. એમાં બેન વાત સમજાય કે ના સમજાય? કે હવે તમે જે શુદ્ધાત્મા થયા તો કેવી રીતે છે ને પછી એને કેવી રીતે આખું બળ આપવાનું છે, પુષ્ટિ આપવાની છે, પોષણ આપવાનું છે, એ જાણવાનો ભાગ છે. પણ હવે શુદ્ધાત્મા થઈ ગયા, ફરતીથી શુદ્ધાત્મા થવા માટે એને પોતાને લાગે એટલે એવું કે મારે ક્રોધ જાણીને ક્રોધ કાઢવું જતો ને ભાઈ. એટલે ક્રોધ માન માં આવેલો રાગ દ્વેષ હતા, એટલે એની અંદર જે પોતે હતો એ નીકળી ગયો. હવે જે ક્રોધમાન માં આવેલો છે પણ એને ક્રોધમાન માં આવેલો ના કહેવાય, જ્ઞેય કહેવાય. વાતચીત આજે છેલ્લો દિવસ છે એટલે ગંભીર થઈ ગયા. હું તો મટી ગયો.